વેલકમ બેક. તો જે પ્રકારે રાજ્યમાં આજે દિવસ દરમિયાન મેઘતાંડવ જોવા મળ્યો તેની કેટલીક એવી તસવીરો આપને બતાવીએ કે જે આપને ચિતાર આપશે કે સ્થિતિ કેવી સર્જાય એ તમામ જગ્યાએ. સૌથી પહેલાં વાત કરીશું જૂનાગઢ અને પોરબંદરની. તો અહીં મેઘરાજાએ સાંબેલાધાર સ્થિતિ સર્જી, પરંતુ સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ પણ વરસાદની બેટિંગ ધમાકેદાર રહી. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો. પ્રાચી તીર્થના માધવરાય સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા. સિઝનના પ્રથમ વરસાદમાં માધવરાય પાણીમાં ડૂબી ગયું. તાલાળા ગીરમાં ભારે વરસાદ થતાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. માધવરાય 7 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ થયું. 5000 વર્ષ જૂનું માધવરાય મંદિર સરસ્વતી નદીના કાંઠે આવેલું છે અને દર વર્ષે માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થાય છે. ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં પણ પૂર આવ્યું છે. મુશળધાર વરસાદ પડતા હિરણ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી. ચોમાસાની શરૂઆતમાં જ હિરણ નદી વહેતી થઈ છે, જેથી સ્થાનિકો તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વાત ભાવનગરની કરીએ તો ભાવનગર શહેરમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો અને બુટીઓ નદી ગાડીતૂર બની, જેને કારણે 12 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો. વાઘનગરથી ઊંચા કોટરા સુધીનો માર્ગ બંધ થયો. માલણ, બગડ અને બુટીઓ સહિતના નદીમાં નવા નીરની આવક થઈ. જોકે તેને કારણે સુંદરનગર, રામદૂતનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. 50થી વધુ પરિવારોના ઘરમાં પાણી ભરાયા. ઘરવખરી, અનાજ સહિતનો સામાન પલળી ગયો. પાણીના નિકાલ મુદ્દે સરપંચ કે અધિકારી ફરક્યા ન હોવાનો આરોપ સ્થાનિકોએ કર્યો. વરસાદને કારણે લોકોએ આખી રાત બેસીને વિતાવી હતી. તો ભાવનગરના મહુવા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો. વરસાદને કારણે માલણ નદીમાં નવા નીરની આવક થઈ. માલણ નદી બે કાંઠે થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે શરૂઆતમાં જ નદીઓ બે કાંઠે થઈ છે. જો વધુ વરસાદ આવશે તો હાલાકી સર્જાય તેવી ભીતિ પણ છે. રાજકોટમાં આવેલી ફુલજર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ધોરાજીના નાની પરબડી ગામ પાસેથી કોઝવે પસાર થાય છે, જ્યાં પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર બાઇક ફસાઈ જતા કાઢવાનો પ્રયાસ કરાયો હતો. તો સાથે જ સાવચેતીના ભાગરૂપે લોકોને પાણીમાં જવાની મનાઈ કરાઈ છે. જો કે છતાં લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. તો મોરબીમાં આવેલી મચ્છુ 2ની માઇનોર કેનાલનો પાળો તૂટ્યો. પાળો તૂટતા પાણી આજુબાજુના વિસ્તારમાં ઘૂસી ગયા હતા. બગથરા અને ખાખરાળા ગામ વચ્ચે પાળો તૂટ્યો. માઇનોર કેનાલમાં પાણી આવતા માટીનો પાળો તૂટ્યો. તો હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલવા પડ્યા. ડેમના દરવાજા ખોલતા 11 ગામોને સાવચેત કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બ્રાહ્મણી ડેમ છલકાયો છે. બ્રાહ્મણી ડેમના 5 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા, જેથી સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢને સાવચેત કરાયા. સાથે જ ખોડ, કેદારિયા, ચાંદદ્રા, અજીતગઢ, રાયસંગપુર ગામને પણ સાવચેત કરાયા. વાત હવે અમરેલી જિલ્લાની કરીએ તો અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેરથી નદી નાળા છલકાયા છે. લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાંગડિયા નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. લાઠીના કેરિયા ગામ નજીકથી ગાંગડિયા નદી પસાર થાય છે. ગાંગડિયા નદીમાં પૂરને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાની ભીતિ છે. તો બાબરામાં કરિયાણા રોડ પર રામપરા ડેમમાં આવ્યા નવા નીર. 2 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. પરિણામે સારા વરસાદથી ડેમ ભરાયો. ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશી વ્યક્ત કરી, કારણ કે આ ભરાયેલા પાણી આગળ જતા સિંચાઈમાં કામ આવશે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર છે. કલ્યાણપુરના ખાખરડા ગામનું તળાવ છલોછલ ભરાયું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સૌથી મોટું તળાવ છલોછલ થયું. મહત્વનું છે કે આ તળાવ 4 ગામના ખેડૂતો સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જેથી અમિયાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. આ તરફ દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમમાંથી પણ પાણીની આવક થઈ છે. ડેમનું કામ અધૂરું હોવાથી પાણીનો સંગ્રહ થઈ શકશે નહીં. સાની ડેમમાં આ વર્ષે પાણીનો સંગ્રહ નહીં થાય, જેથી આ વર્ષે 10 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ નહીં મળે. એક તરફ સતત વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો લાભથી વંચિત રહેશે.